નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 30 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હવે છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્ય સારા વરસાદો નોંધાઈ શકે છે. આગામી દિવસની અંદર 4-5 જુલાઈથી ફરી વરસાદનો નવો રાઉન્ડ આવવાની પણ સંભાવના દેખાઈ રહી છે. હવે ગુજરાતના કયા કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે તેમજ વરાપ જોવા મળશે કે નહીં તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો હતો, તેમજ છૂટાછવાયા વિસ્તારની અંદર સારા વરસાદો પણ નોંધાઈ ચૂક્યા છે, પરંતુ ગઈકાલના રોજથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ઉપરથી એક સિસ્ટમ પસાર થઈ છે, જેની અસર જોવા મળી હતી. તેની સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય છે. આનો ટ્રફ ગુજરાત સુધી લંબાણેલો છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ હાલ તો નોંધાઈ રહી છે. આગામી દિવસની અંદર હજુ પણ વરસાદ વિદાય લે ગુજરાતમાંથી તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, પરંતુ મિત્રો ઘણા બધા ભાગોની અંદર ધીરે ધીરે હવામાન ખુલ્લું પણ જોવા મળી શકે છે. હાલ વરસાદની સંભાવના છે, પરંતુ ઓછા વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવના હાલ જણાતી નથી. હા, ચોક્કસપણે વરસાદ અમુક ક્ષેત્રોની અંદર જોવા મળશે અમુક વિસ્તારની અંદર, પરંતુ સામાન્ય રેડા ઝાપટા, હળવા મધ્યમ અને એકાદ બે વિસ્તારની અંદર સારા વરસાદો પડે તેવી હાલ શક્યતા રહેલી છે. તે ઉપરાંત 2-3 દિવસ બાદ ફરી વરસાદની ગતિવિધિ વધે તેવી પણ હાલ શક્યતાઓ રહેલી છે. આજના વરસાદની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના ભાગોની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે. રેડા ઝાપટા અમુક વિસ્તારની અંદર પડી શકે છે, બાકી કોઈ ભારે વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના વિસ્તારો કે કચ્છમાં જોવા મળતી નથી. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને 1-2 વિસ્તારની અંદર વરસાદનું જોર થોડું વધુ જોવા મળી શકે છે, બાકી ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. જેમ ઉત્તર ગુજરાત હોય, મધ્ય પૂર્વના ભાગો હોય, એ ભાગોની અંદર સામાન્ય વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ હળવા મધ્યમ વરસાદો નોંધાય તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે. બાકી એથી વધારે વરસાદની હાલ કોઈ સંભાવના હાલ ગુજરાતના અન્ય ક્ષેત્રોની અંદર નહીં જોવા મળે. બાકી રહી મિત્રો વરસાદના બીજા રાઉન્ડની, તો 3-4 જુલાઈથી ફરી ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. વરસાદનો નવો રાઉન્ડ આવવાની પણ શક્યતા હાલ નોંધાઈ રહી છે, જેની નોંધ લેવી. આગામી 3-4 તારીખથી બંગાળની ખાડીની સિસ્ટમ જે આવવાની છે, જેની અસર ગુજરાતમાં નોંધાશે. જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ હોવાને કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર અમુક વિસ્તારની અંદર ભારે વરસાદના સંકેતો હાલ તો જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમ જે તરફ આગળ વધે તે ઉપર હાલ તો વરસાદના અનુમાન રહી શકે છે. બાકી આમાં ફેરફાર થતા હોય છે, પરંતુ આગોતરા એંધાણ તરીકે 3-4 જુલાઈથી વરસાદની એન્ટ્રી થાય તેવું હાલ જોવા મળી રહ્યું છે. આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું.